રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5 વાગ્યા હે. હમણાં બત્તી આવી જ બેઠી ઉતરતી જ નથી. સવારમાં છાસ કરવાનું મળે મારે જવું પાણી એટલે જો કે કાંઈ ઉઠાડે ઉઠવાનું હોય 5:30 વાગે. હા, હવે તો સા કરી બધું. કાઢીને દૂધ પાઈ દે એટલે અટાણે જોઈને ફ્રીજ સારી બનાવી ઝારડામાં નકર પછી ગોરીમાં હાલો ચા પાણી પી લીધા હે. મારે જવું છે પાણી વારવા. હું હે ને હાંજે ગયો તો ભાદરે, જો કે ભાદરે જ જવું હે. હાંજે ગયો તો 8 સાડા 8 પૂગી ગયો તો તે લાઇટની વાટ જોઈ ના આવી છે. 10 વાગ્યા સુધી વાટ જોઈ ના આવી, કંઈક ફોલ્ડમાં હતી. તો અટાણે વહેલું ન જવું પડે તો મેં કાલના વિડીયો કહ્યું હતું એમ. પછી હવે લાઇટની વાટ જોઈને ના આવીને તે આવતો રહ્યું એટલે અટાણામાં જાઉં. હવે અટાણામાં જાઉં હું થાય હવે લાઇટ હોય કે ના હોય. હાલો જાય પછી ખબર પડે. હાલો અટાણે ત્યાં લાઇટ છે આવીને મોટર ચાલુ કરી દીધી છે. હાંજે આવ્યો તો હાંજે જતાં વાટ જોઈને વયો ગયો, લાઇટ ના આવી. અટાણામાં સવારમાં છે ને ટાઢમાં જવું નહીં. સવારમાં ટાઢ હોય થોડીક ઠારે આવી ગયો ને એટલે 12-1 વાગ્યા સુધી વારી આવું તો કંઈ ખેલું થઈ જાય. પણ લાઇટ કે ના તારે ટાઢતા ખાવાની જ છે એટલે અટાણામાં ધક્કો થયો. ના બી પણ અટાણે રીએ તો દી નીકાળે ને કંઈક ફોલ્ડ હતો, આખો દી નથી. કાલે આખા દીમાં એકાદી વાટડી પાઈ હતી અને રાતમાં તો કંઈ આવી હોય ભગવાન જાણે. પણ અટાણે તો હે કેટલી વાર એ તો રામ જાણે. અટાણે હે હાલો સવારના 7:30 વાગ્યા હે. મસ્ત જો દી ગયો હે, આમ કેવો મસ્ત લાગે જાય. ઉર્જાના થાંભલા પાસે હોઈ ગયો હે. કુંજો જાય છે ચરવા. ઘેરા ને ઘેરા ચાલુ હોય અટાણામાં. એવા મસ્ત બધા પક્ષી બોલે છે ને અટાણે. તેતરું ને મોરલા ને નદીનો કાંઠો હે ને મોરલા ને બહુ હોય. તેતરું હોય એ ઠાર આવે ને એટલે તેતરું બહુ બોલે સવારમાં. એવું શાંત વાતાવરણ હોય, ખાલી પક્ષીડા બોલતા હોય એનો અવાજ આવતો હોય. બાકી એકદમ શાંત વાતાવરણ. ને વાડીની સવાર એમાં શું ઘટે, બગલાઈ આવી ગયા જો એના કામે. જો અવાજ આવે તેતરુંનો. એકદમ શાંત વાતાવરણ. હા કાલ હે ને 3 ખાટલા ભર્યા હતા અને આજે સવારે વહેલું કામ કરી અને આમ બે પાપડનું કામ લીધું. આજ તો હે ને ખીચી કરી લીધી ને પાપડ વણવા માંડ્યા ને થોડાક કટલા વણી લીધા ને તો હું હાણે કાલે વિડીયોમાં કહી દઉં કે આજે આમ પાપડ જ વણી હોય. અને માં વણા કરતાં આવે ને હું પાટલામાં વણતી આવું. હું વિડીયો શૂટિંગ કરવા ગઈ ને માં ટ્રાય કરે. કાગર પાહરું હોય ને કાગળની બેવડું ના વરવું જોઈએ. અને પાપડ અસલ આછા અને કાલ હે ને જરાક મોરા થયા હતા અને કાલ જરીક બાજરાનો લોટ વધારે હતો. આજ બાજરાનો લોટ થોડોક ઓછો રાખ્યો અને માહી મીઠું નાખ્યું. સેજ ખારા થઈ ગયા પણ પાપડ આમ હેકીને ખાવાની મજા આવે ને એવી રીતના ખારા થઈ ગયા. એ જાગ ના રાખજો મને નકર પછી માહે નહીં જાજા. હવે આ નવું ખીચી જો હારી એટલી કહણી લીધી. પછી હજી આમાં હે આ હે ને પેલા આવી રીતની હોય જરી કહણી ને એટલે આવી અસર લાહી થઈ જાય. જો પછી એક જણી ગળા કરતી હોય લાહા. હા અને આને હે ને ઘણી જો અડધી કલાકમાં બધા કાગળ રાખવું પડે. પણ જો આ કાગળમાં હે ને ઘડ ના થાવી જાય. હવે આ ઘડ જાહે એની ઘડીકમાંથી હા નહીં જાય લગભગ વહી જાય. ટ્રાય કરું એકાદો વેચ જાય ને બસ. પણ મેં તો વહી જાય ટ્રાય કરવા હાટું કીધું તો વહી જાય ને બીજા કાગળ બનાવી લાવ મને પકડો થઈ જાય. જો બની ગયો. ભાર દે ને તો જ્યાંથી આછો બને એટલે હજી થોડોક ભાર દેતો જાવ એટલે આછા પાપડ રૂપારા બને. લાવ હું પકડું ભાર દેવો હોય તો ના થઈ જાય. તો 2 હાથથી ભાર દેવો પડે. જો અસલ થઈ ગયો લે. કાગળ કરી લેજે હુકો ભાઈ હલબા કાગળથી
પહેલાં તો હે ને પાટલાથી વેણાથી વણતા તેથી બહુ વાર લાગતી. આ 3 ખાટલા ભરી લઈને તો એ ઓલો 1 ખાટલો ભરાઈ ગયો. આમાં તો કંઈ વાર ના લાગે. અને ખીચી એ તો હે ને ખાવાની બહુ મજા આવે. રોગી ખીચી અમે તો હે ને હા બપોરે ના ખાઈને એટલો ધરું કરીને ખાઈ લે. હાલો આજે ઝટઝટ વણી લઈ પછી મારે નાવું પણ મેં કહ્યું હવે એકલો થવા પાસે તેલવાળા પાછા ભણાય નહીં. જો કે એટલું તેલ ના હોય પણ આમાં જરા ચોપટ ના જાય ને તો ચોટે નહીં. અને અહીંયા હુકોવાય હલવા પડે. સુરજ દાદા આટલા ઊંચા આવી ગયા હે. અને આ તો આજ સવાર વહેલા 4:30 વાગે ઉઠ્યા હતા, 5 વાગ્યાના વહી ગયા. અને હવે બાપુ ગયા હે એટલે 1 જણો હવે આવતો રહે. આ એમ કહેતા હતા એને ધારીએ જવું છે એટલે હલો અમે અમારે કામ કરવા માંડી. આખણી આવીને કહે ચા કરી દો. ચાર ભૂખાઈ થાય વહેલા ઉઠા હોય ને એટલે ભૂખ લાગે આવીને ખીરાવીએ. અમે હે ને અહીંયા જ પાપડ વણી હાવ અહીંયા જ. અને અહીંયા ચકલા જણે જેલે જેરી બીકે નહીં હોય કાં પછી વિશ્વાસ હોય કાંઈ ચણવા આવતા હોય ને તે અહીંનું ઘરનું. અમારા તો એવાણા હે. હું તો નાખવા જાઉં તો ગુનિયામાં જ બેઠા હું જાય જ નહીં. ગુનિયામાં જ નાખું તો જો ખાજો નિરાતે. અમે ખીચી ખાઈ તમે ચોખા આંખણી જો આટલો ચણ છે ને બાજરો ને ચોખા હોય જીરીકો આમ ચણી જાય જતા મનાણા અમે ખીચી ખાઈ લેજો. તમારે ખાવી ખીચી દઉં. અને હે ને બેનને અને ભાઈને બેયને ખીચી બહુ વાલી પણ બેન હમણાં ભણવા વહી જાય. રૂંઢે મેં કહ્યું તો હાલ કરી દઉં બેન તને ખીચી કંઈ ના અટાણ ના ભાવે. રૂંઢે ખીચી ભાવે નહીં, સવારના પોરમાંથી જ ભાવે. અને ભાઈને વાલી બહુ જાઉં ને તો કદાચ હું લાખીને તો બનાવીને લેતા જાઉં. આખો ગુનિયો ભાઈ રહે બીજે. હાલો અમે પાપડ બનાવવા માંડી. હાલો આજે છે ને પાપડ એક ફટાકે વણી લીધા. આજ થોડાક કાલ કરતાં ઓછા થયા છે. જો ઓલી પાંગત અને અહીંયા પાંગત એ 2 કોરી છે ને એટલા ઓછા થયા. બાકી ભરાણા 3 જ ખાટલા. કાલે 3 ખાટલા હતા. કાલે કંઈક 90 પાપડ હતા ને આજ કંઈક 70 કહે. હા તે થોડાક કાલ કરતાં ઓછા થયા ને એટલી ખીચી ખારી થઈ. કદાચ એટલું હું પાણી વધારે હોત ને એટલું લોટ ભર્યો હોત ને તો માપની ખીચી થાત. હવે 1-2 વાર વણી લીધા ને ત્યાં માપ અટકર આવી જાય પણ હવે વણવાનું થાય નહીં 2-4 દી. અને હમણાં પાછા વિવાળામાં પડી જાઉં એટલે થોડાક દી ત્યાં વણવાના હોય જ નહીં. અને આગોય નામી થઈ ગયો એટલા ખાઈ લે હું તો લગભગ હિયારો વયો જાય. હાલો હવે નાહી ધોઈ લઈ પછી શાક રોટલા કરવા રહે. જોકે આજ તો શાક સવારમાંથી થઈ ગયું. ચણાની દાળનું શાક કર્યું ને તે બાપુ હાટું કંઈક ઓરો કંઈ એવું કંઈક બનાવ્યું અને બેનને ખાવું હતું ને એટલે ચણાની દાળનું શાક બનાવ્યું. હાલો 9 વાગ્યા છે ને મારી ડ્યુટી પૂરી થઈ. બાપુ આવી ગયા છે. એ વારખીએ પાણી મારે જવું છે ધારીએ. કુમરો મારવા જવો છે. 2-3 પંપ દવા નહીં ખડના છાંટવાના છે તો એમે જવું છે. ને દીનું પછી મારા બાપુને ટેકો ફૂલ હો અટાણે હજી અવડી ઉંમર છે ને તો એ રાતે અમે પાણી વાર્યું હોય ને તો દીનું કોઈ દી અમારે ટેન્શન ના હોય. પાણી દીનું એ વારી જ લઈએ પણ કોઈ દી આમ ચીંધવાનું નહીં. બાપુ તમે આ કામ કરી લ્યો ઓલું કરી લ્યો. એને મજા આવે ને એ કરવાનું. જો અટાણે એ આવી જાય હવે હું પાણી વારી તારે કંઈ કામ હોય તું કર. પાણી હવે છે 1-1.5 વાટડીએ નથી. લાઇટ રહે તો બપોર પાઈને આવતા રહે. એટલે દીનું ટૂંકમાં પાણી વારવાનું હોય તો લગભગ બધું મારા બાપુ વારી જ લઈએ. પછી હા ભીડી હોય ને અમારે 2-3 મોટરું હાંકવાનું હોય ને બધાને જવું પડે તો એની વાત અલગ છે. બાકી પાણીનું ટેન્શન ના હોય. પછી એને મજા આવે ને એ કામ કરવાનું. કોઈ આમ પાકું નહીં કે આ કામ તમારે કરી જ દેવાનું. એને મજા આવે એ કરવાનું. એટલે હજી ફૂલ ટેકો હોય એનો. અમારે કાલે પાપડ બનાવ્યા હતા અને આજે બનાવ્યા હે. ખીચીને ટાઈમે નથી આવ્યો પણ આપણે પાપડ ખાઈ લે ખીચીને ખાટાનો. ખીચી ખાવાની બહુ મજા આવે. આજે કેમ બનાવેલા પાછા અધૂરો રહી ગયો હતા કાલના. આગો થઈ જાય ને ડબરા ખાઈ હતી. હું બેન ખીચી ખાઈને ગઈ. કાલે ખીચી ખાવી બેનને ખીચી કરવા દો. ભાઈ ને એવી ભાઈ દેવા કોણ જઈએ. ચા પીને વાળી એમ શું તો ભાગ રહે. પાછું અટાણે ચા પીને પાછું જવું સારી વાળ બની ગયા કામ બની ગયા. 2-3 પગ મેં કહ્યું નહીં પણ દવાને છાંટવાનો હે હેઠા ફળમાં. હાલો મારે છે ને ધારીએ હેઠામાં 2 પંપ છાંટવા હે ફળના.
ને જીરામાં ઘૂમરો મારું હું કોક 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 દેખાય. અહીંયા આપણે 2 પાણી પાયા હે એટલે કોક 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 દેખાય છે. ત્રીજું પાણી પાવું જો હે. આ 3 પાણીમાં ઉગી, ઓલું 2 પાણીમાં ઉગી ગયું. ઉગી તો જો કે આવી જાય પણ કોરું વહેલું થઈ જાય બેડવાળું છે એટલે કોક દેખાય છે. આઈના જીરાને છે ને આજ 8મો દી છે અને કોક કોક દેખાય છે. જારી આવી રીતે કોક કોક નીકળી ગયો, કોક આકડીઓ પડ્યો છે એટલે છે ને આમાં કોક કોક દેખાય છે. કાલ ઘણું દેખાય આમાં. અને ત્રીજું પાણી પાવું જો હે. આ 3 પાણીમાં બધું ઉગીએ કારણ કે જો આ બેડવાળું હાવ વધારે બેડ હોય હાવ કોરું થઈ ગયું. તો જો કે સવારનો પોર છે એટલે હજી થોડોક ભેજ છે, બાકી દીનું તો હાવ કોરું થઈ જતું હશે. જો કે હેઠો ભેજ હોય જ, કાંકરાવાળી રહે ને એટલે થોડોક ભેજતા ઘટે જ. ઓલી માટીવાળી જમીન જેટલો ભેજતા ના દરિયામાં, બાકી હાવ બેડ છે તો કોરું હાવ થઈ ગયું. જો આ પાટું હાવ કોરી થઈ ગયું એટલે બસ આને એકાદાદીમાં હવે આપણે ત્રીજું પાણી પાવું જો. અમે ભાઈ ગયા વર્ષે જે ખર્ચો કર્યો ને બધો વસૂલ થઈ ગયો. જો જમીનનો ખર્ચો કર્યો તો લેવલ કરવાનો એ માંડવીમાં જીરામાં બધે વસૂલ થઈ ગયો. ટૂંકમાં તાળી જમીન નથી, આમ હરખી થઈ જાય એટલે હિયારો પીતે હરો થાય અને બેડની બેડ ભરાઈ ગઈ, માંડવી હરો થાય લેવલ જમીનમાં એટલે આમ ટૂંકમાં ફૂકાય ઓછી એમ. માંડવી તો જો કે થાય થતી જ પણ ઓલું હોય તો 5-6 દી ફૂકાઈ જાય કારણ કે ઢારવાળો રહ્યો એટલે પાણી રોડી જાય. હરખું થઈ ગયું, કડા તૂટી ગયા એટલે એ ફાયદો મોટો. અને પાછો પરવા વાવનો ખર્ચો કર્યો હતો. વાવનો ખર્ચો ઓલી જમીન કરતાં પણ વધારે અમને ટૂંકમાં ઉપયોગ આવ્યો છે. જોકે અમારી ઓલી 2 વાવું છે ને એટલે પહેલાં પાણીમાં જ ઉપડી ગયું હતું જીરામાં. જોકે દોજ્યું પાણી છે એટલે ઉલારા થયા જ રાખે પણ ઉપડી ગયું હતું. આમાં અચૂક હાલે છે. આ વાવ ના હોય ને તો અમારે ટૂંકમાં તરાવે જવું પડે. પરબારું તરાવેથી પાણી લઈ આવીને તો અહીં પીએ કારણ કે આ જીરા ધાણાના પીત હોય ને ઉપરા ઉપર 3 પાણી પાવાના હોય, 2-3 પાણી એટલે પાણી વધારે જોઈ એટલે પરબારું જ જવું પડે. એક પાણીવાળો મૂળ હોય તો આપણે ધીરે ધીરે હાલો ઉલારે 2-3 દિન પાઈ લે. આને ત્યાં 8-10 દિનની અંદર 3 પાણી જોઈ એટલે પાણી તો બહુ જોઈ. એટલે જો આ વાવ ના હોય ને તો અમારે પરબારું છે ને તરાવે જવું પડે. આ વાવમાંથી જ બધું પીતે એટલે ખર્ચો કરવાનો અમારે જે 2 કર્યો હતો 2 પૂરેપૂરો વસૂલ થઈ ગયો. અને ભગવાનની દયા છે પાણી મબલક દઈ દીધું રામાપીરે. પાણી તો કિસ્મતમાં હોય ને કુદરતની દયા હોય તો પાણી આપણે જડે. અને ખેડૂતને મેઇન વસ્તુ તો પાણી જ જોઈએ. અમારે અહીંયા પાણીની તંગી પૂરેપૂરી છે જ. સારા વારો હોય તો વાંધો ના આવે, નકર જવાર છેલ્લા વરસાદ નથી આવ્યો તો હિયારો પીતે ના થાત. પણ કુદરતની દયા પૂરેપૂરી. છેલ્લો વરસાદ જોરદાર થઈ ગયો હતો, પાણીના પાણીએ થઈ ગયા, માંડવી એમને પાકી ગયું. નકર માંડવી છે ને પાણી જે થોડું ઘણું હતું ને એ બધું પી જાત. હવે મબલક પાણી પાછા છેલ્લા વરસાદમાં દઈ દીધા અને આવી વાવું ભગવાન સાચું કરી દઈએ એટલે એનો ફૂલ ટેકો. અને બાકી દ્વારકાધીશના 4 નહીં પણ 1000 આસ માથે જ છે. હાલો મારે હવે છે ને 2-3 પંપ છાંટવાના છે દવાના, એ મંડું છાંટવા કરમ કરતો જવાનું. ફળ આફેડો એ દેહે, ફળની ચિંતા નહીં કરવાની. રૂંઢાના 4 વાગ્યા હે. મીઠી નીંદર કરી આખી થોડી જાજી નહીં પણ 3 વાગે નીંદર આવી ગઈ હતી. કલાક નીંદર આવી, નીંદર કરી વટાણે છે ને આ બધું હકેરું હે. તાલપત્રી એમને આવી હતી એમને પડી છે. ભૂકો ઉતાર નાખી, મોટલા બરેરો કર્યો ગયા. અહીંયા માંડવી પડી છે ચોખ્ખી કરેલી, એ બધી ભરી અને છાંયે વહી જાય. તરફારિયા ને બધું એમને પડ્યું હતું ટૂંકમાં એ બધું હકેલાઈ જાય, ભેરું થઈ જાય. હજી છૂટું છૂટું માંડવી ને બધું પડ્યું હોય. આ બધું વાહ માંડવી પડી છે, ટોલી ને પલ્લી કોમ ને બધું ટૂંકમાં બરે ગુણ્યું ને તડકાની ભરતું હોય ને તો ગમે નહીં આપણે એક ધારી આપણે રાખી દે. મોરથી થાય ને તાલપત્રી આમાં વખતી કરવી જોઈએ. હરખી થાય 3-4 જણા થાવ તો હકેલા હે પછી આ માંડવી ભરલા હોય એવું બધું કામકાજ અટાણે કરવું. તાલપત્રી ફરી આમાં માહે માન બસ હવે હે ને આમ ઉખેરવી છે. 2 જણા, 1 જણો અહીંયા વચમાં આવતો હું આવું યાર, 2 જણા છેડે રહી કઈ હકેલા હે. વાં તો હે ને અમારે બાપ દીકરા જીમ જીમ હકેલાણી હતી. હવે અહીંયા 4 જણા હે ને એ હરખે હકેલાઈ જાય. વાં તો એમને મોટો મોટો નાખી લીધી હતી. ક્યાંય નહીં જાય. રેડી
ભાઈ આ અમારે હે ને જૂનું રસોડું હે, અટાણે તો સ્ટોર રૂમ હે, અટાણે બધું વધઘટનું સામાન પડ્યું હોય. તાલપત્રી ગવડી હતી, હકેલી 4 જણા વચ્ચે, અને અહીંયા દામજ જો હોય એના માથે રહી ગઈ. હકેલવા વાળા હામટા હોય ને તો ઝીણકી હકેલાય ને કના હકેલાય, બાકી આપણે બેરલું ને વધઘટના બધું પડ્યું હોય અહીંયા હતું રસોડું. હવે આવી વસ્તુ સાચવવા હાટું ચીરકો રૂમ થઈ ગયો. ફર્યું હે ને ચોખ્ખું ચડક કરી નાખ્યું. જો બધે ભેહાણ પડ્યું, માંડવી બધી છપી મારી દીધી. વાહ, હવે એને માથે કંઈક ઢાંકી દે. હું ગુણી ભર્યું હતું ને એમને ભરતું રહેવા દઉં થયું, એને કંઈ વીખું નથી ને થોડી ઘણી ખાલી કરેલ હતી એને ગુણી ભરી મૂક્યું. ઓલી કોરી માંડવી આપણે 22 નંબર, આ તો જો કે બધી પલરલ છે. આમાં કંઈક ગિરનાર છે ને કંઈક 23 નંબર છે, એ બધી મિક્સિંગ છે. બાકી ગિરનારનો ઝાકડો ભર્યો, 23 નંબર આપણે અહીંયા ઢકાઈ ગઈ, અહીં ઢાંકી મૂકીને માંડવી હચવાઈ ગઈ બધું. ટેકામ 2 ખાતા છે, 2 ખાતામાં આપણે માંડવી જવા દેવાની છે ટેકા. શ્રી કૃષ્ણ. હાલો, ઊંટાના 5:30-6 હું થયું હે. ભણીને આવીને ઘણો ટાઈમ થઈ ગયો હે, ઘણી વાર થઈ ગયા. લેસન કરતી હતી એટલે ટાઈમ ના ગયો. દાદા લીધો હે ને ઘણે હેઠવાઈ ગયો હે એટલે. અને વડામાં ફોનમાં વાત કરે, ફોન આવ્યો હે અને માં હે ને આ બહેનો નીનો કરે છે, પાડી રાડું દી હે જોઈ રહી. શું કરો માં? ભેંદવાની તૈયારી. આપણે પાડુડી માં ઊભી રાડું દઈએ. પાછી સુરભી આગળ જ જાય. સુરભી જો પગ દે હે ને હરખો સુરભી કીણીએ કેમ એવું? હા હે તાર દૂધનું જવાનું થવાનું હે? પણ કઈ હું છોડવા નથી આવી તો એટલી ભાગ હો. કે રૂપારી જેનકી કે મસ્તી નહીં લાગે. અરે પણ જોલે જોલે કયો ઠેકડા મારે. બાય બાય તાતા. સુરભી કેવી જોઈ છે? હવે અમારે 2 ઝીણકા થઈ ગયા. હા હવે માં ભેં દઈ લે, આપણે જઈને કે ભેં ઉઠીએ નહીં હરખી. તાતા સુરભી, તાતા પાડુ. તો હજી કંઈ રાખ્યું નથી, વિચારી રોગું પાડું તો કહેવાય નહીં કે પાડું દૂધ એમ તો કહેવાય ને કે પાડું દૂધ પાવા ગયા હું હે એમ પાડીને કે ના બાદ દે નિરાતે. હાલો આવું તો ચાલો, બાપુ ગયા છે ગામમાં અને હું કરતી હતી ઘડીક વાર લેસન આવી. ખીચી ખાધી પહેલાં તો મેં માન કીધું ખીચી કરી દો ને, તે ખીચી ખાધી. હવે બસ લેસન કરું હું.